ચાલો, લાસ્ટ ટાઈમ આપણે કોઓર્ડિનેશન નંબર 4 ની વાત કરતા હતા. ટેટ્રાહેડ્રલ ને સ્ક્વેર પ્લેનર બે શેપ છે. જીઆઈ તો પોસિબલ જ નથી, કારણ કે બોન્ડ એંગલ કોન્સ્ટન્ટ છે. મેટલ કાયરલ હોય તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ થાય, અધરવાઇઝ પોસિબલ નથી. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ સ્ક્વેર પ્લેનરમાં બહુ કોમન છે. ઓઆઈ તો થાય જો તમને લિગેન્ડ કાયરલ મળે તો, અધરવાઇઝ એની અંદર પીઓએસ પ્રેઝન્ટ જ હોય. અલગ અલગ સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવાના છે, સિસ ટ્રાન્સ કેવી રીતે જોવાનું છે, એ આપણે જોયેલું. જેમ કે A4 હોય અથવા MB4 છે તો 1 જ થાય. MA2B2 માં બે મળશે, એક સિસ અને એક ટ્રાન્સ. MA2BC ની અંદર પણ MABCD આની વાત કરી હતી, આ તમે લ્યો તો ટોટલ 3 થાય. અને આમાં પણ અલગ અલગ વેરાયટી આપણે મિક્સ કરીને જોયું કે એની અંદર છે એમ્બિડેન્ટ લિગેન્ડ હોય તો તમારે એક પછી એક ચેન્જ કરવાના. આવું બધું તમને શીખવાડેલું, બરાબર. હવે MAAA2, અહીંયા આગળ એ લખેલો છે એનો મીન ઉપર ચાપ બતાવેલી છે, એટલે કે લિગેન્ડ છે એ કિલેટિંગ લિગેન્ડ છે. આમાં પણ બધી વેરાયટી લીધેલી છે. આનું એક અલગથી ટેબલ મેં બનાવેલું છે, હું તમને આજે મોકલી આપું છું. બધા જ આઈસોમર આવી જાય ને એવું, અને આ નંબર ને એ. અને મોડ્યુલની અંદર લગભગ પાછળ આપેલું જ હશે, આ મોડ્યુલમાં આપેલું જ છે. આ ઓકે, પોસિબલ બધાના જીઆઈ આપેલા છે. આ MA4 એક જ કમ્પાઉન્ડ એક્ઝિસ્ટ કરે. MA2B2 માં બે, સિસ પ્લેટિન અને ટ્રાન્સપ્લેટિન. એમાં સિસ પ્લેટિન કેન્સરની સારવારમાં યુઝ થાય, ટ્રાન્સપ્લેટિન યુઝ નથી થતો, એનો કોઈ આપણે યુઝ નથી કરતા. એની પછી MABCD હોય, બધા અલગ, તો એને ફિક્સ કરી દો. એક વાર એની સામે બી રાખો, એક વાર એની સામે સી, અને એક વાર એની સામે ડી રાખો. આ પણ આપણે મેથડની વાત કરી હતી. એની પછી નેક્સ્ટ, માનો કે MAB2 હોય, કોપર ગ્લાયસિનેટો, તો એની અંદર આવી રીતે આપણને સીસ ને ટ્રાન્સ થાય. ઓક્સિજન ઓક્સિજન એક સાઈડ, પછી ઓક્સિજન અને ઓક્સિજન સામસામેની સાઈડ, Cu+2 છે. આની અંદર આવી પ્રકારની આઇસોમેરિઝમ જોવા મળે. માનો કે મારે આમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જોવા હોય તો લિગેન્ડ તમારે કાયરલ લેવો પડે. જો તમે કાયરલ લિગેન્ડ લ્યો તો એની અંદર જોવા મળે, અધરવાઇઝ પોસિબલ નથી. તો કાયરલ લિગેન્ડમાં આપણે કયો લઈ શકીએ? કાયરલ લિગેન્ડ એક મેં તમને કીધું તો કાયરલ લિગેન્ડ કયા હતા? બોલો, આ તો ચાલતું જ નથી. ગજબ કહેવાય. આ જો, આ સી અહીંયા NH2 છે, અથવા તો NH2 જ છે. મેં હાઇડ્રોજન શો નથી કર્યા બોન્ડિંગને લીધે થઈને. 2,3 આ બ્યુટેન 2,3 ડાયએમાઇન છે. બ્યુટેન 2,3 ડાયએમાઇન. તો બે કાયરલ કાર્બન છે, એક ઉપર વાળો નીચે વાળો, અને પેલેડિયમની સાથે બે તમે આવા જોડી દો તો બની શકે કે બે સેમ ટાઈપના તમે લો. બ્યુટેન 2,3 ડાયએમાઇન ની વાત કરીએ આપણે, તો બ્યુટેન 2,3 ડાયએમાઇનમાં કાયરલ કાર્બન કેટલા હોય? બે. એટલે એ તમને કયા કયા ફોર્મમાં મળે? 3 અલગ અલગ સ્વરૂપે મળે, બરાબર. RR SS, RS કયો કે SR કયો, બે હરખું જ થાય તો કટ થઈ જાય. તો પેલું ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બીજું છે આમાં પણ જો આમ POS આવી રીતે છે, આ પણ ઇનએક્ટિવ. અચ્છા, આવી રીતે રાખીએ તો એક અહીંયા બોન્ડ મિથાઇલ બહારની સાઈડ, બાકીના બધા અંદરની સાઈડ. આ એક કઈ રીતે ન કપાય? આ પણ એક કઈ રીતે છે, એ ન કપાય. ન તો ઊભું કટ થાય, ન તો આડું કટ થાય. આ પણ ઓપ્ટિકલી એક્ટિવ, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. આવી રીતે હોરિઝોન્ટલ કટ કરી દો તો ચાલે. તો અલગ અલગ આમાં ફોર્મ્યુલા છે, એ પોસિબલ બને છે. આ લિગેન્ડ કાયરલ લ્યો ને તો તમને મળે. અધરવાઇઝ આમાં તો પ્લેન ઓફ સિમેટ્રી હોય. નોર્મલ લિગેન્ડના કેસમાં આપણે એને જોતા નથી, બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે જઈએ છીએ કોઓર્ડિનેશન નંબર 6 ની અંદર. કોઓર્ડિનેશન નંબર 6 એટલે કેવા થશે? ઓક્ટાહેડ્રલ. તો ઓક્ટાહેડ્રલ ની અંદર કેટલી સીસ પોઝિશન ને કેટલી ટ્રાન્સ પોઝિશન? ચાલો પેલા ઈ ગોતીને કયો. કેટલી સીસ પોઝિશન અને કેટલી ટ્રાન્સ પોઝિશન? બોલો, એ ગોતીને કયો.
કેટલી સીસ પોઝિશન આવેલી છે ને કેટલી ટ્રાન્સ પોઝિશન આવેલી છે એ ગોતીને કહેવાનું છે તમારે. અને નંબરિંગ કરી દઈએ. 1 2 3 4 5 અને 6. બે લિગેન્ડને ગોઠવવા માટેની જગ્યા કેટલી? 6. શું કહેવાય બોલો? NCR તમને લોકોને આવડે છે તો 6C2. 6C2 એટલે 6 ફેક્ટોરિયલ. અને અહીંયા આગળ છે એ નીચે કેટલા રહેશે? 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 - 4 ફેક્ટોરિયલ. એટલે 6 × 5 × 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. એટલે આના તો કેન્સલ થઈ ગયા. 15. ટોટલ આની અંદર જે પણ કઈ આઈસોમર છે એ આપણને કેટલા મળવાના છે? 15. 15 બની શકે. 15 અલગ અલગ પોઝિશન છે. એ 15 ની અંદરથી ટ્રાન્સ તો 3 થશે ને, બરાબર છે? ટ્રાન્સ 3 અને બાકી વધ્યા 12 તો સીસ થશે 12. આમાં 12 સીસ પોઝિશન છે અને ટ્રાન્સ પોઝિશન 3 છે. ટ્રાન્સપોઝિશન 3 કઈ રીતે છે જોવો તો જઈ. 1 અને 4 ડાયાગોનલી હોય ને 180 ડિગ્રી ટ્રાન્સ, એટલે એ તમારે 3 દેખાય છે. કયા કયા ટ્રાન્સ છે બોલો? 1 4 પછી 3 અને 6 2 અને 5. ટ્રાન્સપોઝિશન કઈ કઈ સાહેબ? તો કે 1 અને 4 એક આ છે, બરાબર. સેકન્ડ 3 અને 6, એની પછી 2 અને 5. 3 પોઝિશન ટ્રાન્સ. 12 પોઝિશન કઈ થશે? સીસ. પેલું તો તમને એ ખબર પડે, આ 1 આમ પ્લેનની ઉપર છે અને પ્લેનની ઉપર તો ઓલા 4 ખૂણા હારે કોન્ટેક્ટમાં હોય ને, એટલે કે આ 1 2 ની હારે, 1 3 ની હારે, 1 6 અને 1 5 ઓલ પોઝિશન 90 ડિગ્રી જેટલા દેખાય ને બધા કયા હશે? સીસ. તો આમાં 90 કયા કયા દેખાય છે બોલો? પેલા ઉપરનો 1 નંબર 2 ની સાથે છે ભાઈ, 1 નંબર 3 ની સાથે, 1 નંબર 5 ની સાથે અને 1 નંબર 6 ની હારે. અચ્છા, નીચેના વાળો તે ઉપરના 4 ના કોન્ટેક્ટમાં છે જ ને, એટલે આવી રીતે લખું 4 2 ની સાથે, 4 3 ની હારે, 4 5 ની સાથે અને 4 6. અંદરો અંદર આ બધામાં 90 ડિગ્રી એંગલ હોય. 2 3 વચ્ચે, 3 અને 5 વચ્ચે, 5 ને 6 વચ્ચે, આવું, બરાબર. કયા કયા બોલો? 2 3, 3 અને 5, 5 અને 6, પછી 2 અને 6. તો આ પોઝિશન કેટલી થઈ ગઈ? 12. અને ટ્રાન્સ કેટલા થયા? 3. વન તમને આ અલગ રીતે પૂછે કે આની અંદર 180 ના એંગલ કેટલા છે? તમારો જવાબ આવશે 3. તમને એવું પૂછે કે 90 ડિગ્રી ના એંગલ કેટલા? તો તમારો જવાબ આવશે 12. બધા એંગલ ટોટલ કેટલા? તો કે 15. આની અંદર સૌથી પહેલા આપણે તો લઈએ MA6. અચ્છા, MA6 ની અંદર ટોટલ કેટલા તમને મળે બોલો? એક જ મળે. આમાં તો ક્યાં કઈ આઈસોમેરિઝમ થાય એવું છે? આઈસોમેરિઝમ થવા એટલીસ્ટ બે અલગ અલગ મોનોડેન્ટેડ ડિફરન્ટ લિગેન્ડ તો હોવા જોઈએ ને. તો આઈસોમેરિઝમ સ્ટાર્ટ ક્યાંથી થશે? MA4B2. MA4B2. અહીંયા આગળથી આઈસોમેરિઝમ સ્ટાર્ટ થાય અને આપણને સિસ ટ્રાન્સ મળે. આની અંદર છે એ ટોટલ GI 2 થશે. ચારે ચાર એને આપણે પ્લેનમાં રાખી દઈએ.
બી ની સામે એક્ઝેક્ટ બી આવી ગયો, આ કયો કહેવાય? ટ્રાન્સ. હવે એવું કરીએ કે બી ની અંદર એંગલ બનાવવો છે મારે 90 ડિગ્રી નો, તો બે બી અને બી ને 90 ડિગ્રી આવે એવી રીતે મૂકી દો, બાકીની જગ્યાએ એ થી ઓક્યુપાઈડ કરી દો. આ થઈ ગયા સીસ. અહીંયા આગળ બે બી એટમ સામ સામે છે, બે લિગેન્ડ આમાં નજીક નજીક 90 ડિગ્રી નો એંગલ. આ રેગ્યુલર છે, આમાં તો એક્ઝામ્પલ તમને ઘણા બધા મળી રહેશે. બોર્ડમાં 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે કે આઈસોમર ડ્રો કરો, તો ત્યાં તમને એક્ઝામ્પલ આપેલું હશે, જેમ કે Fe NH3 4 ટાઈમ્સ, Cn આવી રીતે કંઈક એક્ઝામ્પલ આપેલું હોય, Fe Cn6 Cn4 NH3 ટ્વાઇસ -2. હવે તો ખબર પડી ગઈ ને, આ Ma4B2 ટાઈપનો છે. તમારે ખાલી કામ એટલું કે અહીંયા આગળ બધા લિગેન્ડ મૂકી દેવાના. 2 માર્કમાં આવો ક્વેશ્ચન પૂછાય તો એ દોર નાખવાના, માર્ક આવી જશે. હું બધામાં એક્ઝામ્પલ હવે નહીં લઉં. ઇન જનરલ તમને કોઈ કેસ આપેલો હોય તો તમે લોકો જાતે સમરાઇઝ કરશો કે આમાં કયા પોસિબિલિટી, કયા લિગેન્ડ ફિટ થઈ શકે એમ છે. બધા મોનોડેન્ટેટ લિગેન્ડ. હવેની જે આઇસોમેરિઝમ છે એ હેલો સર. આઇસોમેરિઝમ નું બોલો. સર એક કરતા વધારે ટ્રાન્સપોઝિશન હોય તો આપણે કન્સિડર તો એકને જ કરીએ ને, ઓલો ગણવાનો ની એક જ. હા, આવશે. એક કરતા વધારે ટ્રાન્સ બની કે એક કરતા વધારે સીસ બની શકે એવા એક્ઝામ્પલ હું લઈશ, પણ એનસીઆરટી માં તો એવું ન આપેલું હોય ને એલા. ઓકે. એનસીઆરટી માં તો આ તમે કીધું ને બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય, તો એ તો ચીલા ચાલુ ક્વેશ્ચન હોય જ આવે, એમાં તો રેગ્યુલર. પણ થોડા દિવસ પહેલા મારે બીજા ટીચર સાથે વાત થતી હતી તો એવું કહેતા હતા કે આ લોકો એવું વિચારે છે એનટીએ વાળા કે બોર્ડના પર્સન્ટેજ પણ એડમિશનમાં કન્સિડર કરવા, એમ એવું વિચારણા ચાલે છે. એટલે એનો મિનિંગ એવો નહીં કે આપણે પછી બોર્ડમાં કઈ ધ્યાન જ ન દઈએ. એની માટે થઈને આ લોકો આવો પ્રયત્ન કરે છે. નવી ટાઈપની જે આઈસોમેરિઝમ લઉં છું ને, એ આઈસોમેરિઝમનું નામ છે ફેશિયલ મેરીડિયોનલ આઇસોમર. બરાબર છે? ફેશિયલ અને મેરીડિયોનલ આઇસોમેરિઝમ. ફેશિયલ મેરીડિયોનલ છે એ શું છે? તો જો આ પર્ટિક્યુલરલી જોવા મળે Ma3 અને B3. અહીંયા આગળ તમારે પેલા ગ્રુપિંગ કરી દેવાનું. ગ્રુપિંગ એટલે કેટલા હરખા ટાઈપના છે ભાઈ? 3 A ટાઈપના છે અને 3 B ટાઈપના છે. બરાબર? ગ્રુપિંગ કરી દે. જે હરખા હોય ને એને પેલા માર્ક કરી દેવાનો. ઈ ડિસાઈડ કરે કે કઈ આઇસોમેરિઝમ આપણે કરાવી એમ. જે હરખા લિગેન્ડ વધારે હોય ને એનીથી ડિસિઝન લેવાય. 3 નો ટ્રાયો છે, ત્રણની ત્રિપુટી છે. એ ત્રણની ત્રિપુટીમાં તમારે સિસ ટ્રાન્સ વિચારવાનું છે. 3 વચ્ચે આમાં 3માં સિસ ટ્રાન્સ કેવી રીતે વિચારાય જો શીખવાડું છું. અહીંયા એમ સાંભળો, આપણે એવું કરીએ, આ 3 એને આવી રીતે રાખીએ અને બી ને આવી રીતે રાખીએ. તો 3 જે જગ્યાએ ભેગા થાય છે એને તમે જુઓ, એક અહીંયા આગળ આખું ફેસ એનું બને છે, આ એક ફેસ બી નું. આ 3 વચ્ચે 90 ના એંગલ છે. જુઓ, કોઈ પણ 3 લ્યો ને, બધા એકબીજાની હારે 90 ડિગ્રી જ છે. બી તમે 3 લ્યો તો એ 3 બી એકબીજાની હારે કયા એંગલે છે ભાઈ? 90 ડિગ્રી ના એંગલે છે. જુઓ ને, ફેસ બને છે ઇન શોર્ટ અહીંયા આગળ. તો આ આઇસોમેરિઝમ ને આને ફેશિયલ આઇસોમેરિઝમ કહેવાય. શોર્ટ ની અંદર એને ફેક કહેવાય. બરાબર છે? શોર્ટમાં એને લખે છે FAC. ફેક વાંચવાનું હો ભાઈ, અલગ નથી વાંચવાનું. તો ફેક આઇસોમેરિઝમ. બરાબર?
ફેસ બનતો હશે કાયદેસર. આની અંદર બધા વચ્ચે છે એ 90 ડિગ્રીનો એંગલ હશે. કોઈ પણ એની વચ્ચે 90 ડિગ્રીનો, એક ફેસ એનો બને, ઓલાનો ફેસ નીચેની સાઈડ આવે, એવી રીતે બને. હવે એક ચેન્જ કરી દઈએ આપણે. શું કરીએ? તો કે સાહેબ આ બી ને અને એ ને આપણે એક્સચેન્જ કરી નાખીએ. બરાબર છે? આવી રીતે એ અને એ પ્લેનમાં લઈ લો. એ જે છે એ એક આખા આવા સમતલમાં આવી ગયું. જો એ જે છે એ આવી રીતે સમતલમાં આવી ગયા. આવા જે આઇસોમેરિઝમ હોય, આવા આઇસોમરને બોલાય મેરીડિયોનલ. આને કહેવાય મર આઇસોમર. બરાબર? આને મર આઇસોમર કહેવાય. એકચ્યુઅલી મેરીડાયોનલ એટલે તમે સમજો, પેલું ફિઝિક્સમાં કદાચ શીખ્યા હશો, મેગ્નેટિક મેરીડિયોનલ ને મેગ્નેટિક ડેક્લિનેશન ને એવું બધું કઈ આવે, આવતું હશે. પેલા એવું આવતું હોય. ઓલો ઈસ્ટિમ્બર છે એ 45 ડિગ્રીએ જાતી હોય વેસ્ટની હારે ને એવું બધું આવતા મેગ્નેટના ચેપ્ટરમાં. એમાં વર્ડ્સ આવતા મેગ્નેટિક ડેક્લિનેશન, મેરીડિયોનલ, આવું બધું એમાં આવતું. મેરીડાયોનલ એટલે તમે એવું સમજો ને, માનો કે આ અર્થ છે, ઓલું કર્કવૃત ને વિષુવવૃત્તની તો ખબર પડે ને. હવે આ એક લાઈન માનો કે એ અને એની છે, તો એને જે આ કટ કરે ને ઊભી લાઈન બી અને બી, આડા અક્ષાંશ હોય ને ઊભા હોય રેખાંશ હોય, તો આ જે કટ કરે છે ને આને મેરીડિયોન કહેવાય. બરાબર? મેરીડાયોનલ આને કહેવાય. આઇસોમર હોય ને એમાં જો તમે વ્યવસ્થિત રીતે છે જોજો, આ એ અને એની લાઈન છે ને કોણ કટ કરે છે? બી અને બી. આને મેરીડિયોન કહેવાય. ક્રોસ પડતો હોય. અથવા તો આની અંદર 3 લિગેન્ડ એક જ પ્લેનમાં હોય. ફેસ ન મળે તમને અહીંયા. અહીં તમે ફેસ બનાવવા જાવ તો ફેસ ન બની શકે. ન તો બી નો ફેસ બને, ન તો એનો ફેસ બને. બરાબર? ફેસ કો માર દિયા. બરાબર? એક બીજો પોઈન્ટ તમને એ કહું, ઓલવેઝ છે ને ફેશિયલ એક જ બને, મેરીડિયોનલ એક કરતા વધારે બની શકે. આ પણ ક્યાંક લખો. ફેશિયલ છે એ એક જ હોય, મેરીડિયોનલ એક કરતા વધારે પોસિબલ છે. ફેશિયલ દુનિયામાં એક જ હોય, મેરીડિયોનલ એક કરતા વધારે હોય શકે. જીઆઈ ની વાત કરું છું. પછી આવી રીતે તમને ડ્રો કરીને આપે, પછી તમે એમ કહો કે સાહેબ આ તો બીજો ફેશિયલ મને મળ્યો, તો એવું નથી. ડ્રો તો ભાઈ ગમે એ રીતે થઈ શકે. ચલો આવી રીતે એ અને એ, અહીંયા આગળ લખી દઉં બી, બી અને બી. આ તમને સમજાય છે? આ બી તમે જો આ 90 ડિગ્રી જ છે. એક આમ પાછળ ફેસ બીનું ને એક આમ આગળ ફેસ બીનું. આનું આ જ છે, આમ થોડુંક આમ ફેરવી નાખો તો લેતો જાય. એ ને એ બે પાછળ વયા જાય, બી ને બી બે આગળ આવી જાય, તો એનું ઈ જ ન થયું. સમજ્યા ને? બરાબર? આમાં કોઈ અંતર નથી. ધીસ ટુ આર સેમ, ઓનલી રિપ્રેઝન્ટેશન ઓર પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ડિફરન્ટ. ફેશિયલ એક જ બને, મેરીડિયોનલ એક કરતા વધારે પોસિબિલિટી છે કે બની શકે. ઈ બનાવવું એની પહેલા એક નાની એવી રિએક્શન, લિગેન્ડ સબસ્ટિટ્યુશનની રિએક્શન MF4B2 છે. આની અંદર હું બી લિગેન્ડ એડ કરું છું. તો અહીં આગળ બન્યું MA3B3 અને લિગેન્ડ A બહાર નીકળો. તો એક્સપ્લેન ધ સ્ટીરિયો સિલેક્ટિવિટી ઓફ ધીસ રિએક્શન. આ રિએક્શનની સ્ટીરિયો સિલેક્ટિવિટી એક્સપ્લેન કરવાની છે. કેવી રીતે કરીએ? પેલા એવું કરીએ, આપણે બી અને બી લઈ લઈએ. બરાબર છે? એટલે કે ટ્રાન્સ પ્લેનની અંદર છે બધા એ. એક આમાં હું હવે બી એડ કરું છું. તમે કયો છો આની અંદર બધા ઓલ એ આર ઇક્વિવેલન્ટ ઓર નોટ? આમાં બધા જ એ છે એ સમતુલ્ય છે. જો વ્યવસ્થિત રીતે બધા જ એ એટમ છે એ ઇક્વિવેલન્ટ છે, સમતુલ્ય છે.
તમે આ એને કાઢો કે આને કાઢશો આને કાઢશો, ચારે ચાર ઇક્વિવેલન્ટ છે, સમતુલ્ય છે, ગમે એને રિપ્લેસ કરો, સમતલના જ છે ને ચારે ચાર, અલગ તો કઈ છે નહીં. તો અહીંયા આગળ આપણે બી ઠપકારીએ, અહીંયા બી મૂકો, આ એ અને એ. તો જો હું ટ્રાન્સ લઉં, ટ્રાન્સ, અને એમાં સબસ્ટિટ્યુશન કરાવું તો મને મળે છે મેરીડિયોનલ. આ કયો થયો? મેરીડિયોનલ જ થયો ને. જો ને એ ની લાઈન ને કોણે કટ કરી? બી ની ક્રોસ પડી ગયો, મેરીડિયોનલ. જો તમારો આઈસોમર સ્ટાર્ટિંગ મટીરિયલ ટ્રાન્સ હશે તો અહીંયા આગળ પ્રોડક્ટ એક જ બનશે અને ઈ હશે મેરીડિયોનલ. પણ માનો કે હું અહીંયા આગળ સીસ લઈ લઉં તો હવે આ સીસ આઈસોમર લેવા માટે થઈ બી અને બી અહીંયા રાખ્યા છે. આ બીજો બી એડ કર્યો. હવે બરાબર જુઓ, તમને છે અહીંયા આગળ અલગ અલગ ટાઈપના લિગેન્ડ એ મળે છે કે કેમ? હવે અહીંયા આગળ બધા એ હરખા નથી. પેલા બધા એ વચ્ચે 90 ડિગ્રીનો એ હતો, એંગલ હતો. હવે તમે જો બે એવા છે કે 180 ડિગ્રી વાળા છે, બે એવા છે કે 90 ડિગ્રી વાળા છે, અથવા તો બે પ્લેન વાળા છે, બે એક્સિસ વાળા છે. બે ઓપોર્ચ્યુનિટી મળી અલગ અલગ. તમે ધારો તો એક્સિસ ઉપર નો ઉપાડી શકો ને, તમે ધારો તો આ પ્લેન વાળા નહીં લઈ શકો, તમને મન થાય એ. હાલો પેલા એક એક્સિસ વાળો ઉપાડી લઈએ. જેવો એક્સિસ વાળો આપણે છે અહીંયા આગળ ઉપાડી લીધો એટલે બી, અહીંયા આગળની સાઈડ રહી ગયા એ. નીચે વાળાને કાઢ નાખો. જોવો નીચે વાળો આ કયું બન્યું બોલો? ફેશિયલ બન્યું કે નહીં? એ નીચે બી ને બી, જો ફેશિયલ બન્યું. અચ્છા, પ્લેન વાળાને કાઢ નાખીએ તો આપણે આ બન્યું ગયું મર આઈસોમર. આમાં બે બન્યા. સીસ આઈસોમર જો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલમાં લઈએ તો બે પ્રોડક્ટ આપે, પણ ટ્રાન્સ છે એ જો આપણે લીધો હોય તો એક જ આઈસોમર મળે, મેરીડિયોનલ. સીસમાં બે મળે. અલગ રિએક્ટન્ટ અલગ પ્રોડક્ટ આપે. અલગ રિએક્ટન્ટ અલગ પ્રોડક્ટ આપે એને આપણે કેમિસ્ટ્રીમાં શું બોલીએ? સ્ટીરિયોસ્પેસિફિસિટી. સ્ટીરિયોસ્પેસિફિસિટી. પ્રોડક્ટના રિસ્પેક્ટમાં વાત કરો તો સિલેક્ટિવિટી બોલાય, અને રિએક્ટન્ટના રિસ્પેક્ટમાં આપણે બોલીએ તો શું કે? સ્પેસિફિસિટી. બરાબર છે? આવો ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે મેં અહીંયા આગળ લખી દીધું. ચલો આની અંદર વાંધો નથી. હાલો સર, બોલો. બેમાંથી મેજર કઈ બનશે? હા, મેજરનો ચિંતા આપણે નથી કરવાનું, કારણ કે આપણે પ્રોપર સબસ્ટિટ્યુશન રિએક્શન નથી ભણતા આની, એટલે એ આપણને અહીંયા આગળ કોઈ ચોખવટ નથી પાડતી. મેજર કઈ બને એની માટે થઈને આમાં અલગ અલગ બધી ઇફેક્ટ્સ હોય છે, કાઇનેટિક, આઇસોટોપિક ઇફેક્ટ ને એવું બધું. બરાબર, ટ્રાન્સ કાઇનેટિક ઇફેક્ટ ને એવું, પણ એ આપણે સિલેબસમાં નથી એટલે નથી ભણતા. સ્ક્વેર પ્લેનરની અંદર થોડું ઘણું માહિતી આપીશું, પણ આની અંદર નથી. અધરવાઇઝ તો મેં તમને ન કીધું હોય કે આ વધારે બને આ ઓછું બને, એવું કઈ ન દીધું હોય. હા, હું વાત કરવાની હતી. હા, ઓકે. હવે નેક્સ્ટ આવી રીતે લઈએ. MA3 બી સી ને ડી લઈએ. ચલો આમાં તમે લોકો ટ્રાય કરો. તમને જે વિચાર આવે એ, જેમ બનાવવાનો વિચાર આવે એ તમે તમારા હાથે છે એ બનાવો. અથવા તો થોડુંક પેલા હેલું કરી દઈએ. MA3 B2 અને સી બનાવો. ચાલો MA3 B2 અને સી. મેં તમને કીધું એમ ફેશિયલ તો એક જ બને, મેરીડિયોનલ એક કરતા વધારે બનશે જરૂર.
નેક્સ્ટ WRT માં શું સિલેબસ રાખવો છે બોલો, તમને ચોઈસ આપું છું. સર આ ચેપ્ટર રાખી દે. તો પછી મોકમાં હું રાખશું? મોકમાં ને તમે ઓર્ગેનિક ચાલુ કરશો ઈ. હા, ઓર્ગેનિકતાની પછી ચાલુ થઈ જ જશે. અચ્છા, WRT ની અંદર આ આખું ચેપ્ટર રાખી દઈએ છીએ, બરાબર. આ પૂરું થઈ જશે, 2-3 લેક્ચર બાકી છે. એટલે WRT માં વોલ ચેપ્ટર, ફૂલ ચેપ્ટર કમ્પ્લીટ. અને મોક ટેસ્ટ ની અંદર એક ચેપ્ટર એડ થશે, એ હું એડ કરીને મોકલાવું છું. કયું આવે છે ને એ જોઈએ આની સાથે. મોસ્ટ પ્રોબેબલી કેમિકલ બોન્ડિંગ રાખીશ આની હારે. 99 નહીં, 100% લો ભાઈ. મોક ની અંદર કેમિકલ બોન્ડિંગ અને કોર્ડિનેશન, કારણ કે બોન્ડિંગ નું બે આવે છે તો પછી જ રખાઈ દેવાય ને. કેમિકલ બોન્ડિંગ ની અંદર છે ને એક ટેબલ આપેલું છે, જેમાં એ સાલા બધા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મૂકીને હાઇબ્રિડાઇઝેશન લખેલા છે. હવે એ ટેબલ જોજો, હવે તમને સમજાઈ જશે. NiCN4-2 નું લખેલું છે, NiCl4-2 નું લખેલું છે. તો એ વખતે આપણને આ નો સમજાણેલું હોય એટલે ન કરાય. અત્યારે તો તમે જોશો એટલે આવડી જશે. ચાલો, Ma3 નો ટ્રાયાને પકડી રાખો, બરાબર. 3 ના લિગેન્ડ દેખાય એટલે તમારે સમજી લેવાનું કે આમાં ફેશિયલ મેરિડિયોનલ થઈ શકે. હવે B2 અને C છે, બરાબર. પેલા તો આપણે આને મૂકી દઈએ નોર્મલી. અહીંયા આગળ B મૂકી દઈએ, અહીંયા B ને અહીંયા આગળ C રાખી દઈએ. આ જે આઈસોમર બન્યો એ ફેશિયલ. હવે બનાવો મેરિડિયોનલ. MCQ માટે ભાઈ મેં ત્યાં વાત કરી, હજી નથી બનાવ્યું, એટલે હવે હું ઉપર સાહેબને વાત કરું છું. આપણે બનાવવાનું છે હવે મેરિડિયન. તો અહીંયા આગળ 3 એને લાઈનમાં મૂકી દીધા. હવે તમને ચોઈસ મળશે. 2 ચોઈસ છે, જો. એક તો B ની સામે તમે B મૂકી દો, અને એક વખત શું કરી શકો બોલો, B ને C 180 ડિગ્રી રાખી શકો ને, બરાબર. આ મેરિડિયોનલ કહેવાશે, અને આ પણ મેરિડિયોનલ જ છે. અમુક અમુક વસ્તુ ક્યારેક યાદ આવી જાય ને, બહુ અઘરી કહેવાય, યાદ ન આવી જોઈએ, પણ હવે કઈ વાંધો નહીં. આમાં 2 મેરિડિયોનલ બન્યા એટલે સાબિતી એવી થઈ કે ભાઈ મેરિડિયોનલ એક કરતા વધારે હોય, ફેશિયલ એક જ બનશે. આમાં વિચારીને કહીજો ને ભાઈ, ડાયરેક્ટ આલોન વાત પતે. MA3BCD. દોરવા નથી, સીધે સીધા કહીજો, હાલશે. અચ્છા, બીજો એક ક્વેશ્ચન પૂછું. આમાંથી કોઈ એક ઓપ્ટિકલી એક્ટિવ હશે કે નહીં હોય? જોઈને કયો, એક કઈ ઓપ્ટિકલી એક્ટિવ છે કે નથી? જો આને તમે આમ આડું કાપી નાખો, ઉતરી નાખો, એટલે આમ ઊભું એમ. એને એને બી તો ઉપર વાળા એક્સિસ વાળા તો કપાય જ જાય, બરાબર છે. આમ આડું કાપવા જાઓ તો આમ આડું કાપવા જાશો તો હું પ્રશ્ન શું આવે છે બોલો. અહીંયા આગળથી આડું કટ કરવા જાઓ, બી ની સામે સી આવે છે, એ ની સામે તો એ આવે છે, પણ બી ની સામે સી કપાય નહીં, પોસિબલ નથી, કટ નથી થતું. વર્ટિકલ કાપવા જાઓ, વર્ટિકલ આવી રીતે ઊભું, એની સામે તો સી લાવ્યો, આમાં કપાતું એવું છે નહીં.
એક કઈ એક્સિસ તમને એવી દેખાય છે કે જ્યાંથી તમે આને કટ કરી શકો? હોરિઝોન્ટલ, વર્ટિકલ, જેમ તમારે ભાગ પાડવા હોય એમ ભાગ પાડી દો. હેલો સર, બોલો. તેનું ત્રીજું ઓપ્ટિકલી એક્ટિવ. ઓકે. અચ્છા, આ બે મેરીડિયનલ વાળા કપાય છે કે નથી કપાતા? જોઈ જુઓ તો. મેરીડિયનલ વાળા નથી કપાતા? મેરીડિયનલ વાળા કપાય છે. હું વાત કરો? આમ આડું પ્લેન કાપો તો આડું, તો બી ની સામે બી નો આવી ગયો. આ એ સી એ તો પ્લેનમાં જ વયા ગયા. અને આમ પ્લેનમાં રાખો તો બી ની ઉપર બી નીચે બી, તો આ તો આમ જ નહીં કપાઈ જાય સીધે સીધું સ્લાઇસ કટ? આ તો કપાઈને મરી ગયો, આ તો ઇનેક્ટિવ થયો. હવે આમાં ચેક કરો તો આમાં કઈ રીતે કટ થાય એવું છે. જો આમ ઊભું કટ થાય એવું છે. હજી અમુકને નહીં દેખાતું હોય, એને મારે બીજી રીતે સમજાવવું પડશે. જો આવી આવી રીતે છે એ કટ થાય એવું છે. આ પ્લેનને ધ્યાનમાં લેજો. આ પ્લેનને આપણે ધ્યાનમાં લઈએ. જો આ પ્લેન, તો એની સામે અહીંયા આગળ જે એ છે એની એક્ઝેક્ટ સામે આ એની સામે અહીંયા બીજો એ, આમ આડું. બી અને સી તો ઓલામાં પ્લેનમાં જ કટ થઈ ગયા. દેખાણું કેમ કટ થાય છે? એ ક્રોસમાં આખું આમ ક્રોસની અંદર એક પ્લેન છે, એમાંથી આપણે કટ કરી લીધું, તો એની સામે એ આવી ગયો અને એની સામે એ આવે એટલે આ તો બધું કટ થઈ ગયું કહેવાય. આ પણ ઇનેક્ટિવ, આ પણ ઇનેક્ટિવ. આની અંદર વિચારો, ગમે એમ કરીને કાપવા જાવ, એક કઈ રીતે આ કપાતો નથી. અને કોઈ રીતે કપાય નહીં તો આ આપણને સ્ટીરિયો આઇસોમર મળે બે. સ્ટ્રક્ચરલ તો એક જ હોય, સ્ટીરિયો આની અંદર મળી શકે, બરાબર. પીઓએસ આની અંદર નથી, એટલે આ તમને મળે બે ફોર્મમાં, ડેક્સ્ટ્રો લીવો બે હોય. પણ સ્ટ્રક્ચરલ આઇસોમર તો એક જ. અચ્છા, ટોટલ આના કેટલા થઈ જાય? 4. ટોટલ આના બનશે 4. હેલો સર, બોલો. આપણે જે પેલામાં ફેશિયલ હે ફેશિયલ એમાં આપણે સીન આપણે એક્સેલ માં રાખી તો બદલી ન જાય એમાં કમ્પાઉન્ડ. શું કરી દઈએ? આ સિરિયસ સી ને એક્સેલ માં આપણે મૂકી દઈ એની સામે. ના ના ના, જિંદગીમાં નો બદલેલા. શું કામ? ગમે એટલું કરી તો એની સામે જ આવે ને. ગમે એને ગમે ને મૂકી, બધા એની સામે જ આવે. એ થોડો ફેર પડે. એની સાથે 180 ડિગ્રી નો એંગલ રહે. એક તમે તમારું કેવું એવું છે કે આને કાઢીને અહીંયા ફિટ કરું અથવા તો અહીં નીચે લઈ આવું, તો એની સામે 180 નો જ ન આવ્યો, અહીંયા 180 નો એંગલ છે. જો એટલે જ મેં તમને એવું લખાયું કે ભાઈ ફેશિયલ એક જ બને. ગમે એ લિગેન્ડ ગમે અહીંયા મૂકો ને એની સામે જ આવે, નહીં 180 ડિગ્રી નો જ એંગલ આવે. એટલે ફેશિયલ એક જ છે. ઓકે, આ બનાવ્યું કે નહીં? આમાં કેટલા બેના બોલો? MA3 B C અને D. ચલો નેક્સ્ટ. MA3BCD. મેં તમને કીધું એમ આ તો એક જ બનશે. ફેશિયલ વાળો એક, મેરીડિયોનલ તમને મળશે હવે 3. 3 અલગ અલગ પોસિબિલિટી છે. બી ની સામે સી, બી ની સામે ડી અને સી અને ડી 180 એ. મેરીડિયોનલ એક કરતા વધારે બની શકે છે. હવે આમાંથી ઓપ્ટિકલી એક્ટિવ ગોતીને વીણીને કયો હાલો.
આ તો બનાવી દીધા. ઓપ્ટિકલી એક્ટિવ ગોતીને બતાવો. જેમાં ટ્રાન્સપેર છે ને, જેમાં ટ્રાન્સપેર હોય ને, ટ્રાન્સપેર એ ટ્રાન્સ થતા હોય ને એ ઓલવેઝ કટ થાય જ. જેમાં ટ્રાન્સ એ મળતા હોય, ટ્રાન્સ બીબી મળતા હોય, ટ્રાન્સ સીસી હોય, 180 ડિગ્રી એ બે લિગેન્ડ આવે ને હરખા એન્ટી, એટલે એમાં ઓલવેઝ પીઓએસ હોય જ. સર પેલું એક જ ઓપ્ટિકલી એક્ટિવ થશે. એટલે પેલું એક જ ઓપ્ટિકલી એક્ટિવ છે. જો આમાં તમને ટ્રાન્સપેર મળી, આ કટ થઈ જશે આમ આડું. આમાં છે એ ટ્રાન્સપેર, આમાં પણ ટ્રાન્સપેર છે. ટ્રાન્સપેર વાળા છે ને એ જિંદગીની અંદર ઓપ્ટિકલ એક્ટિવિટી નો બતાવી શકે. બરાબર? તો પેલું એક જ ઓપ્ટિકલી એક્ટિવ છે, બાકીના બધા થઈ જશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પછી છે MA2 B2 ને C2. આમાં તમે ટ્રાય કરો. ચાલો, MA2 B2 C2, A2 B2 અને C2. સર 6 બનશે ટોટલ. ટોટલ 6. ઓકે. ફેશિયલ ને પેરીડોન ને લેફ્ટ નો બને. હાલો સાહેબ, નોટ બને ને, ફેશિયલ મેરિડિયનલ નોટ બને ને, ટ્રાયો વિખાઈ ગયો. A2 B2 C2 એવું તો કહું છું. કોણ વાતો કરે છે એવી? બાકીના બધાને બની જાય એટલે કહો, નહીતર પછી હું બનાવું. સર 5 બનશે. ઓકે. આ બનાવવાની ટેકનિક શું? તો જો અહીંયા આગળ તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાના, પેલા ઓલ સીસ કરી દો, બીજું કરી દો ઓલ ટ્રાન્સ, પછી પેરમાં તમે બનાવો AA ટ્રાન્સ, BB ટ્રાન્સ અને CC ટ્રાન્સ. સી અહીંયા આગળ છે એ તમે જોશો ને, તો જો આ જો BB ટ્રાન્સ, C અને C ટ્રાન્સ, બરાબર. અને એક આપણે એવું રાખીએ AA ટ્રાન્સ, AA ટ્રાન્સ, BB ટ્રાન્સ અને CC ટ્રાન્સ, એટલે 3 તો આ બની ગયા. હવે એક આઈસોમર એવો બનાવો બધા વચ્ચે 90 ડિગ્રી નો એંગલ હોય. જો આ બે વચ્ચે 90, B વચ્ચે 90 ને C વચ્ચે 90. એકવાર એવું કરી દો ઓલ આર ટ્રાન્સ, A ની સામે A, B ની સામે B અને C ની સામે C. ટોટલ 5 બને. સ્ટ્રક્ચરલ ટોટલ 5 બીના ભાઈ. શું કીધું? પેર પેલા બનાવી મેં. કઈ પેર બનાવી?
એ ટ્રાન્સ, પછી બી અને બી ટ્રાન્સ, સી અને સી ટ્રાન્સ. હવે એવું કરો કે બધા ટ્રાન્સ ઓલ આર ટ્રાન્સ, અને એક એવું બનાવો કે ઓલ આર સીસ. આની અંદર એ ની સામે એ આવ્યો, આ કપાઈ મરે, બી ની સામે બી આવ્યો, કપાઈ મરે, આ કપાઈ મરે. બરાબર છે. હવે આમ આ છેલ્લા વાળો આ કપાઈ મળશે, એની સામે એ આવ્યો ને, આમાં તો બધા ટ્રાન્સ છે, આ નો બને. એકની પોસિબિલિટી છે. હવે આ ઓપ્ટિકલી એક્ટિવ થાય કે ન થાય જોઈને કયો. કોઈ જગ્યાએથી આપણે આની અંદર કાપકૂપ કરી શકીએ એવું છે આમાં? કોઈ જગ્યાએ આ કપાઈ મરે એવું છે? બોલો. એટલે બેને જે જવાબ આપ્યો એ સર સાચો નહીં કપાય. છે. આપ્યો જવાબ ઈ સાચો છે. બેયનો જવાબ સાચો છે. સ્ટ્રક્ચરલ 5 ઇન્ક્લુડિંગ સ્ટીરિયો 6. બરાબર છે. સ્ટ્રક્ચરલ 5 છે, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલા બને છે? 6. અચ્છા, આપણે એવું કરવું છે, એમ એ બી સી ડી ઈ બધા લિગેન્ડ અલગ અલગ લઈ લેવા છે. એમ એ બી સી ડી ઈ એફ, એફ સુધી આવશે અલગ. 6 લિગેન્ડ અલગ અલગ કેટલા બની શકે વિચારો. સર 15. કઈ રીતે? સર ટ્રાન્સ 3 બને, 6 નંબર. ટ્રાન્સ કેટલા બને? 3. અને 6? 12. 15 બનશે આમાં. બરાબર. એ તો શરૂઆતમાં જ તમને લખાયું હતું ને. ટોટલ કેટલા છે? 15. પોઝિશન કેટલી છે? 15. કેટલા થશે? 15. બધા અલગ અલગ લઈ લઈએ આપણે, એટલે કે આવી રીતે એમ એ બી સી ડી ઈ એફ. તો ટોટલ આની અંદર 15. તમે આમાં આવું વિચારી શકો. જો આવી રીતે પણ આઈડિયા મેળવી શકો. એક વખત એને ફિક્સ કરી દો કોઈ એક જગ્યાએ, એક્સિસ ઉપર એને મૂક્યો, તો હવે એની સામે તમે કયા કયા લિગેન્ડ્સ મૂકી શકો? બી મૂકી શકો, સી મૂકી શકો, ડી મૂકી શકો, ઈ મૂકી શકો અને એફ મૂકી શકો. ચલો, એની સામે મેં બી મૂકી દીધો, એની સામે મેં બી, એને બી બે ફિક્સ થઈ ગયા. તો હવે એના કમ્પાઉન્ડ ની અંદર તમે બાકીની પોઝિશન્સ કઈ કઈ છે? સી, ડી, ઈ અને એફ. અચ્છા, એવું કરીએ, એ બી અને સી 3 ને ફિક્સ કરી દઈએ. તો હવે વેરિયેબલ પોઝિશન ડી ઈ એફ, એ ફિક્સ, બી ફિક્સ, સી ફિક્સ અને ડી. તો બે જ લિગેન્ડ બદલી શકો, ઈ અને એફ. એ બી સી ડી અને ઈ, અહીંયા એફ. આમાં કેટલી પોસિબિલિટી છે? 1 2 3 4 ને 5. 5 પોસિબિલિટી. આમાં 4 પોસિબિલિટી. અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા આગળ 1. 5 ને 4 9, 12, 15. ચાલો, એક લાસ્ટ આપીને પૂરું કરીએ. આ એમ એ ટુ બી સી ડી ઈ 6 થઈ ગયા ને? 4 ને 2 6. હા, આમાં એક મજાની વાત એ છે, સાંભળો. આ જે છે ને એમ એ બી સી ડી ઈ એફ, એના બધા જ કાયરલ હશે. કારણ કે હવે લિગેન્ડ બધા અલગ અલગ થઈ ગયો, તો સેન્ટ્રલ મેટલ એટમ કાયરલ થવાનો ને. તો જેટલા તમને ડેક્સ્ટ્રો મળે એટલા સામે લીવો, એટલે કે એનો ઇનાન્શોમર મળે. તો 15 માની લો કે છે એનો ઇમેજ હોય, તો 15 બાકીના બીજા બનશે ને. ટોટલ 30 મળશે. આ બરાબર છે, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો. અને ઇનાન્શોમર પણ કેટલા? +15 ઇનાન્શોમર. ટોટલ 30.
આવડે આ ટોટલ 30 મળે ભાઈ. હલો સર, બાર બોલ આવશે, બોલ. 12. 12 બન્યા. ઓકે. બીજા કોઈ? સર બોલો. 12 બને છે. ઓકે. હેલો સર, 12 બને. હમ. ચલો બીજા કોઈને કઈ હોય તો પેલા પૂછી લો. આમાં તમે બે રીતે વિચારી શકો. ડાયરેક્ટ તમે બનાવ્યા એ પણ બરાબર છે, અને એક વખત એવું કરીને વિચારી લો. અહીં આગળ એમ, ચલો એ અને એને શીશ રાખી દઉં છું. આની અંદરથી અમુક હવે નમૂના બનશે, જેમ કે બી ની સામે સી રાખી દો, બરાબર, બી ની સામે ડી, બી ની સામે ઈ, આવું કરી કરીને બનાવવાના એટલે શીશ ના બનશે. અમુક અહીંયા આગળ શીશ ફોર્મના તમને મળશે. અચ્છા, આમાં પેલું એનસીઆર પણ એપ્લાય કરી શકો. કયું એપ્લાય કરશો? 4C2. 4C2 એપ્લાય કરવું પડે. તમારે 4C2 એપ્લાય કરવું પડે. આમાં બે લિગેન્ડને 4 અલગ અલગ જગ્યાએ તમે ગોઠવશો તો 4C2 એપ્લાય કરવું પડે, અને સોલ્વ કરો એટલે જવાબ મળશે તમને. એક તો આ. બીજું કયું કયું લઈ શકો તમે? ટ્રાન્સ. ટ્રાન્સ વાળામાં તો તમે એ ને એ લઈ લીધો. હવે બાકી બચ્યા ક્યાં? તો કે બાકી બચ્યા સાહેબ બી, સી, ડી અને ઈ. તો ઓલું તમને આવડે જ છે ને, એકવાર બી ની સામે સી, એકવાર બી ની સામે ડી, એકવાર બી ની સામે ઈ. પછી તો બધા બાકીના તો ઓટોમેટિક ફિક્સ થઈ જાય. ટ્રાન્સ કેટલા થયા? ટ્રાન્સ બોલો. ટ્રાન્સ થઈ ગયા 3. ટ્રાન્સ અહીંયા આગળ ઓટોમેટિક કેટલા થઈ ગયા? 3. આ પેલું હમણાં લખ્યું હતું ને, એમ જ વિચારો ને. બી ની સામે તમે કોને કોને મૂકી શકો? બરાબર છે. કા સી ને કા ડી ને. કેટલા છે આમાં? ક્યાં ક્યાં છે? સી, ડી અને ઈ. બરાબર. બી ની સામે કોને કોને તમે રાખી શકશો? તો કે સાહેબ સી ને, કા ડી ને અને કા ઈ ને. બી એ તો હવે આને તો તમારે હલાવવાના જ નથી, બરાબર. એની સામે એ ફિક્સ છે. આ થઈ ગયો ટ્રાન્સ આઇસોમર. આ છે ટ્રાન્સ આઇસોમર. આમાં તમારે બી ની સામે જ બદલાવાના છે, એટલે નવા નવા સ્ટ્રક્ચર બની જશે. આના કેટલા બનશે? 4C2 ને સોલ્વ કરીને બનાવો. આમાંથી કેટલા થાય છે? 9. નેક્સ્ટ આવો હવે. હવે લઈએ ઓક્ટાહેડ્રલ, પણ લિગેન્ડ છે એ આવી રીતના લઈએ. એમ એ થ્રાઇસ. ડાયરેક્ટ એક એક્ઝામ્પલ જ ડ્રો કરી દઉં તો CR OX થ્રાઇસ -3. બોર્ડનો ફરીથી 2 માર્કનો ક્વેશ્ચન. આને ભાઈ બે રીતે લખાય છે. મેં તમને શીખવાડ્યું હતું, ઓક્ઝલેટો લિગેન્ડ છે. તમે કેવી રીતે લખો એ તમારી ઉપર ડિપેન્ડેડ છે. તમને મન થાય એમ લખો. આપણે આવી રીતે લખીએ છીએ. આ એક ઓક્ઝલેટો, બીજો ઓક્ઝલેટો અને ત્રીજું ઓક્ઝલેટો. આખાની ઉપર ચાર્જ કેટલો છે? -3. હવે આનો આપણે ઇમેજ બનાવીએ અહીંયા.
આને ઉપાડીને આની ઉપર ફિટ કરવા જાઓ, ફિટ ન થાય, મરી જાય તોય. આની ઉપર આ ફિટ ન થાય, અને ફિટ ન થાય એનો મિનિંગ એવો થયો કે આ ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓલું તો હું તમને આમ દેખાડું ને તો તમે એમ કહો કે આ કટ થાય, કટય નથી થતું હો. આ છે એ એકચ્યુઅલી કટ પણ નથી થતું. કેમ કટ નથી થતું? આ બોન્ડ ફેરફાર છે. જો એક બોન્ડ છે એ તમારી તરફ આવે, ઈ બોન્ડ છે આ, અને એક બોન્ડ જે છે એ તમારીથી દૂર જાય ઈ વાળો બોન્ડ છે. તો તમે આમ કાપવા જાઓ તો કપાય નહીં, પાછળની સાઈડ થી આગળ આવીને જોડાય, આખો સ્પાઇરલ થઈ જાય, ફરી જાય. કટ ન કરી શકાય આને. તમે બરાબર વિચારજો, આ એક કઈ રીતે કટ નહીં થાય. આમ ઊભું કાપવા જાવ ને તો જ ખબર પડી જાય. ઊભામાં જ કટ નથી થતું. એક સીસારેનો બોન્ડ એક પાછળની સાઈડ જાય ને, એક આમ આગળની સાઈડ આવે, એટલે એ ભેગું ન થાય કાપવા જાવ ને તો. આની અંદર કોઈ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ન મળે. જીઆઈ ઇઝ નોટ પોસિબલ. ઓઆઈ તો કે જોવા મળે. જીઆઈ નથી પોસિબલ, પણ ઓઆઈ પોસિબલ છે. સિસ ટ્રાન્સ તો એવું કઈ નથી મળતું, પણ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે એ થાય. અચ્છા, આવું આપેલું હોય તો એમ એ ટ્વાઇસ A2. ફોર એક્ઝામ્પલ, COEN ટ્વાઇસ Cl2 પ્લસ. આ જે મેં એક્ઝામ્પલ લખ્યું ને, ક્વેશ્ચન ની અંદર હાઈએસ્ટ વાર પૂછાયેલું એક્ઝામ્પલ, રેકોર્ડ બ્રેક. દર 2 વર્ષે આવડો દેખાય જ, COEN ટ્વાઇસ Cl2. બરાબર. બોર્ડ વાળાનો ફેવરિટ છે, JEE નીટ વાળાનો ફેવરિટ છે. અત્યાર સુધી સૌથી વધારે ક્વેશ્ચન આનો પૂછાયેલો છે, તો આ કેટેગરીનો. તમને એમ પૂછામાં ટોટલ આઇસોમર કેટલા મળે, તો પેલા બનાવીએ. હું સીધું એક્ઝામ્પલ જ લખું છું. સૌથી પહેલું તો સાહેબ આની અંદર સિસ ટ્રાન્સ છે એ થઈ શકે. કેવી રીતે? બે EN ને અહીંયા ફિટ કરી દો. ઉપર Cl અને એક નીચે Cl. આખાની ઉપર ચાર્જ જે છે એ પ્લસ, એટલે આ થઈ ગયો ટ્રાન્સ. આ થઈ ગયું ભાઈ ટ્રાન્સ. આ એક EN, અહીંયા બીજો EN, અને અહીંયા આગળ બે Cl. આ થઈ ગયો સિસ આઇસોમર. પણ તમે જાણો છો એમાં કઈ કટ નહીં થાય. આ કટ ન થાય. ટોટલ આઇસોમર આની અંદર આવશે 3. સિસ 2 અને ટ્રાન્સ 1. ટ્રાન્સ 1 થયો અને સિસ કોમ્પોનન્ટ થઈ ગયા 2.
ચલો ભાઈ, આઈસોમેરિઝમ. The existence of two different colored કોમ્પ્લેક્સ આપેલો છે CONH3 4 અને Cl2 is due to. તો અહીંયા આગળ છે આ તમને Ma4B2 ટાઈપનો મળ્યો કહેવાય, અને Ma4B2 બે લિગેન્ડ અલગ પડી ગયા એટલે કેવું થાય, સિસ ટ્રાન્સ થશે ને આમાં, બરાબર. સિસ ટ્રાન્સ એટલે જ્યોમેટ્રિકલ થવું જોઈએ. આને છે એ વાંચો, બધું હરખું છે. પ્રોપોર્શન બાય વેઇટ આર સેમ બટ ધે ગીવ ડિફરન્ટ આયન્સ ઇન સોલ્યુશન. અલગ આયન સોલ્યુશનમાં આપે તો આયોનાઇઝેશન આઇસોમર. વિચ આઇસોમેરિઝમ ઇઝ પોસિબલ ઇન ફલાણા ફલાણા ઢીકણા ઢીકણા પૂછડા પૂછડા. આમાં તમને બે મેટલ દેખાણા એટલે ડબલ ડેકર દેખાણો. ડબલ ડેકર દેખાય એટલે કોઓર્ડિનેશન હોય, બરાબર. ડબલ ડેકરમાં કોઓર્ડિનેશન. મેં તમને આ બધાના જોવાની શોર્ટ મેથડ કહી દીધેલી છે ઓલરેડી, એટલે આમાં કઈ માથાકૂટ નથી કરતા. આવે આવડું આ તો NCERT માં જ આપેલું છે. BR ને SO4 અંદર બાર થઈ ગયા, હાલો એ નથી કરવું. જો ઓલું આવ્યું COCl2En ટ્વાઇસ દેખાણું ને, હજી 2 મિનિટ પહેલા કીધું. ટાઈપ ઓફ આઇસોમેરિઝમ શોન બાય ધ કોમ્પ્લેક્સ. તો આની અંદર જીઓમેટ્રિકલ આવશે, ઓપ્ટિકલ નથી પૂછ્યું, નહીં તો ઓપ્ટિકલ આવે, બે આવે, આમાં બે પોસિબલ છે. આને છે એ જોઈ લો, વોટ કાઇન્ડ ઓફ આઇસોમેરિઝમ એક્ઝિસ્ટ બિટવીન ધીસ ટુ. અચ્છા, આમાં જો એક કઈ વોટર બાર નથી પણ સામે એકમાં વોટર બાર છે, તો અંદરો અંદર તો આપણે શું કહી શકીએ, સોલ્વેટ આઇસોમેરિઝમ અથવા તો હાઇડ્રેટ આઇસોમેરિઝમ. CrH2O ClNO2 Cl is આ હું હા તો આયોનાઇઝેશન આઇસોમર. આયોનાઇઝેશન ભાઈ પૂછ્યું છે, ઉપર લખેલું છે. તો આયોનાઇઝેશન માટે થઈને આયન્સ ને અંદર બહાર કરવાના ને, બરાબર. NO2 ને બહાર લઈ આવો ને Cl ને અંદર મોકલી દો. આયોનાઇઝેશન કીધું છે, વોટર ને નો હેરાન કરતા. રિએક્શન ઓફ કોબાલ્ટ 3 ક્લોરાઇડ ઇથિલિન ડાયમાઇન હારે 1:2 ના રેશિયોમાં રિએક્શન કરી, બરાબર. એટલે અંદર બેનું હું બે કલર, બે ટાઈપના કમ્પાઉન્ડ બન્યા, એક વાયોલેટ કલરનો ને એક બી કલરનો. આ ઇનડાયરેક્ટલી શું કહેવા માંગે છે એ સમજો. તો શું કહેશો ભાઈ, તો કે COCl3 છે. આનો કેમ હાલતું નથી યાર આ બધું. સિસ્ટમમાં ફોલ્ટ થઈ ગયો, ચાલો છોડો, કઈ વાંધો નહીં. જો COCl3 છે એમાં તમારે 2 EN નાખવાના છે. 1:2 મોલ કીધો ને, એક COCl3 માં 2 નાખો એટલે અલ્ટિમેટલી બનશે શું, COCl2En2. ઓલું જે મેં તમને ફ્રેન્ડરીટ વાળું કીધું ને, ઈ જ છે આ. 1:2 ના રેશિયોમાં એટલે કોબાલ્ટ ક્લોરાઇડમાં COCl3 હોય, 3 ક્લોરીન હોય, તો બનશે શું આની અંદર, COEN2 Cl2 ને 1 ક્લોરીન બાર. વિચ ઓફ ધ ફોલોઈંગ આઇસોમર ઇઝ ઇન. આની અંદર કયો આઇસોમેરિઝમ છે એ પોસિબલ થાય. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ થાય. ન્યુટ્રલ લિગેન્ડ ને તો કઈ તમે બહાર કાઢો નહીં. જો તો અહીંયા આગળ તમને ઓલા ડબલ ડેકર દેખાણા, ડબલ આવે એટલે સમજી લેવાનું કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, વાત પતે. લિંકેજ આઇસોમર કયો છે, લિંકેજ આઇસોમર ની અંદર શું કરવાનું હોય બોલો, લિગેન્ડ નો નેચર બદલાય. લિગેન્ડ નો નેચર છે એ બદલાવવો જોઈએ. સાઇનાઇડ હોય તો આઇસોસાઇનાઇડ થવું જોઈએ, એવું આમાં કઈ થતું નથી. આમાં થયું જો NO2 ની જગ્યાએ શું આવી ગયું, ONO. તમારા નસીબ હારા હોય તો આઇસોમેરિઝમ માંથી ક્વેશ્ચન આવે, અને આમાંથી ક્વેશ્ચન કોઈ દી લગભગ કોઈને ખોટો જ ન પડે. આપણે તો એવું રાખીએ કે તમને આમાંથી ક્વેશ્ચન મળે. આમાં ડબલ ડેકર આવી ગયું, કોઓર્ડિનેશન જવાબ આવશે. ધ નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડેડ વોટર, સોલિડ ક્વેશ્ચન આવ્યો. લ્યો, આ મેં તમને CuSO4 5H2O નું સ્ટ્રક્ચર ડ્રો કરાવેલું છે. મેં તમને એવું કીધું તો એવો કમ્પાઉન્ડ છે, એમાં આયોનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ બધું ભેગું છે. અને એમાં લિગેન્ડમાં કેટલા વોટર હતા, 4 હતા ને. લિગેન્ડમાં કેટલા હતા, 4. અચ્છા, હવે એની અંદરથી the number of hydrogen bonded water molecules associated with stoichiometry CuSO4 5, તેમાં H બોન્ડ બનાવતા હતા એવા કેટલા હતા બોલો. એક સેન્ટરમાં અને બે ઓલાના પૂછડા,
3. આને જુઓ તો ભાઈ PdC6H5SCN ને અહીંયા કરી નાખ્યું NCS, એટલે આને શું બોલાય? લિંકેજ. સ્ટેબિલિટી નો ક્વેશ્ચન અહીંયા જ જોવાનો. હા, આવું પૂછ્યું. ચાલો, the isomers of CONH3,4Cl2 that has Cl bond CO angle 90 degree are, કેટલા આયોની અંદરથી આઈસોમર એવા છે કે જેમાં Cl ના બોન્ડ એંગલ 90 ડિગ્રી હોય? કરો સોલ્વ. કેટલા હોય? એક જ હોય, 6. ટ્રાન્સમાં તો સામે નો આવી જાય. આ કમ્પાઉન્ડ છે એ કઈ આઇસોમેરિઝમ શો કરે? Ma2B2 દેખાણું? Ma2B2 સિસ પ્લેટિન. કઈ આઇસોમર? ઓલો CrOX થ્રાઇસ, હમણાં દોર્યા હતા ને CrOX થ્રાઇસ ના. કયા હતા? ડેક્સ્ટ્રો લીવો વાળા 2 ઇનાન્શોમર મોટા મોટા. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ અહીંયા આગળ એક આપેલો છે અને તમને એવું પૂછ્યું આ કઈ કેટેગરી છે, તો આમાં દેખાય છે A3 બનાવીને એક ફેસ, B ને B એક બીજી ફેસ, તો આને ફેશિયલ કહેવાય. જો તમે લોકોએ આ ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન સોલ્વ કરેલો છે SCN ને NO2 વાળો. આવું નતું કરાવ્યું એક મેં? સિસ ટ્રાન્સ અને હારે હારે લિંકેજ બે ભેગું કરીને જવાબ દેવાનો. કોની અંદર ફેશિયલ આઇસોમર? ફેશિયલ થવા માટે ટ્રાયો મળવો જોઈએ, તો 3 આમાં જ છે, CONH3 અને NO2 3. આ તમને આવડે. MABCD. MABCD કેટલા બને? 3. જો આની અંદર વિચારવાનું, પ્લેટિનમ હોય પ્લેટિનમ, તો પ્લેટિનમ તો ઓલવેઝ કયો બનશે? સ્ક્વેર પ્લેનર જ બને. એને તો ખબર ને, કીધું તું બધા લિગેન્ડ સ્ટ્રોંગ એની હારે. આ ઓલી 5D વાળી લાઈનમાં બિલોંગ કરતો હોય, બધા ઓલ લિગેન્ડ્સ આર કન્સિડર્ડ ટુ બી સ્ટ્રોંગ. ડેલ્ટા નો આમનમ જ મોટો હોય, Z ઇફેક્ટિવ વધારે હોય, એટલે તો આ સ્ક્વેર પ્લેનર જ હોય ને. સ્ક્વેર પ્લેનરમાં A B C ને D એટલે 3 બનશે ને. 3 આન્સર આવશે. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ શેમાં પોસિબલ છે? આ ઓલું દેખાય છે COEN ટ્વાઇસ NH3, હમણાં ક્લોરીન હતું તો અહીંયા NH3 કરી દીધું, એમાં શું ફેર પડે? બે EN નજીક નજીક ને એકવાર હામ હામે. આ ઓલું ફરીથી આવ્યું COEN ટ્વાઇસ Cl2, બરાબર? કરેક્ટ સ્ટેટમેન્ટ. આમાં એવું પૂછ્યું છે કે નો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એક્ઝિસ્ટ ફોર ફલાણા. આની અંદર ટ્રાન્સની અંદર ઓપ્ટિકલ આઇસોમર ન હોય તો એ સાચું છે. આ બી સેન્ટેન્સ સાચું કહેવાય. ટ્રાન્સમાં ન હોય, સિસમાં હોય ઓપ્ટિકલ આઇસોમર. બાકીના બધા સેન્ટેન્સ અહીંયા આપેલા છે. કોમ્પ્લેક્સિસ Ma3 અને B3 ફેશિયલ ને મેરીડિયોનલમાં મળે તો આ સાચું છે. તો હવે ઓલ ઓફ ધીસ હશે એમાં જવાબમાં. આમાં જો બે બે મેટલ આપેલા છે, બે મેટલ આપે તો શું કરી દેવાનું? લે આ શું થયું? આમાં કેમ કઈ નથી? પેન્ટાએમાઇન નાઇટ્રો કોબાલ્ટ અને પેન્ટાએમાઇન નાઇટ્રીટો. અચ્છા, અહીંયા નાઇટ એન્ડ છે, એન્ડ છે, ડાયરેક્ટ નથી, ડબલ ડેકર નથી, એન્ડ છે. નાઇટ્રો નાઇટ્રીટો લિંકેજ. બધા તો કેટલા મારે તમને સોલ્વ કરાવવા? આ તમને ફરીથી આવડી જાય. MABCD એકના એક જ કેટેગરીના છે. આ ક્વેશ્ચન વાંચો ભાઈ, 15 નંબરનો ક્વેશ્ચન વાંચો. આ મેં તમને સોલ્વ કરાવ્યો આ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવ્યો, વાંચો. 15 નંબરનો ક્વેશ્ચન જો હરખી રીતે. શરૂઆતમાં જ આપણે કર્યો. સ્ટીરિયો સ્પેસિફિસિટી મેં તમને એવું કીધું હતું. શું જવાબ આવશે? મોરબી સેન્ટર. બોલો શું જવાબ આવે?
બોલો બોલો. મોરબી સેન્ટર શું જવાબ આવ્યો? પહેલું સર. ત્રીસ હતું તો એની અંદરથી બે બનતા હતા, બરાબર, 2 બને. એટલે એમાં એક કરતા વધારે સેન્ટેન્સ સાચા હશે. આ પેલું સાચું છે. ઓનલી વન આઇસોમર ઇઝ પ્રોડ્યુસ ઇફ રિએક્ટન્ટ ઇઝ ટ્રાન્સ. 1 અને 3 સાચા છે. તમારો જવાબ આવે 1 અને 3. ઓપ્શન તો અહીં ક્યાંક હશે, જોરિયા. 1 અને 3 આન્સર આવે. ફરીથી ઓલું COEN ટ્વાઇસ Cl2 વાળું આવ્યું. બરાબર. હવે એકના એક જ છે. આમાં અઘરા નથી એક કઈ. હવે જવા દો. જે સારા ક્વેશ્ચન્સ હતા બધા એ કહી દીધા. આમાં પછી બહુ અઘરા નથી બનતા. જે હતા એ બધા તમને લેવલ બેસ્ટ કરાવી દીધા. બરાબર છે. કાલે આપણે જોશું મેટલ કાર્બોનિલ. મેટલ કાર્બોનિલ અને પછી લાસ્ટમાં કોઓર્ડિનેશનના યુઝિસ. ઓકે. અને તમારા ડાઉટ છે એ બધા કરાવી દેશે એક હારે મેટલ કાર્બોનિલમાં. આજે કોઈક ભાઈએ મને ડાઉટ મોકલો છે, બરાબર, પણ કાલે એક હારે લઈ લેશું પરમ દિવસે. ઓકે. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. હા, હું એલા. સારું, ચાલો માઇક બંધ કરી દો. ઓકે, થેન્ક યુ.